વાત કરીએ ભાવનગરની તો ભાવનગરમાં સોડાની દુકાન ધરાવતા ઈસમ પર કોઈ અજાણ્યા બે ઈસમો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો। ભાવનગર શહેરના કરચલિયા પરામાં રહેતા અને હેઠાણ ફળીમાં દુકાન ધરાવતા દિનેશભાઈ ઉપર કોઈ બે અજાણ્યા શખ્સો દ્વારા અચાનક દુકાન પર આવીને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં દિનેશભાઈને ઈજા પહોંચતા સારવાર અર્થે ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ દુકાનદાર હુમલો કરનાર વ્યક્તિને ક્યારેય મળ્યા કે ઓળખતા પણ ન હોવા છતાં અચાનક દુકાન પર આવીને હુમલો કરી નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું હતું। જ્યારે આ બનાવને લઈને દુકાન માલિક દ્વારા હુમલો કરનાર બંને અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી હતી। ત્યારે હાલ ભાવનગર શહેરમાં રોજબરોજ આવા લુખ્ખા ઈસમોને ત્રાસને લઈને અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। બે જણા આવ્યા, કોઈક મને ખબર નહોતી, હું તો પાનવાની દુકાને સોળાની મારી દુકાન છે, હું ધંધો કરતો હતો। ઓચિંતન આવીને એક કને ધાર્યું હતું ને એક કને તલવાર, હવે આવીને સીધા ખાસ કરવા માંડ્યા। ઓલા ભાઈ મને શું છે, મારો વાંક શું છે, બોલો તારા પાણીવાળા જેટલા હોય એટલા। પણ મેં કીધું થયું હું, મને કાંઈ વાતની તો ખબર પડી જોઈએ ને, મને ખબર નથી કોણ હતા ને ક્યાંથી આવ્યા એ। પછી નાથી કોકે કીધું કે હું આમ ધીમો હતો, બે જણા હતા, બીજું કોઈની હારે હતું। કઈ જગ્યા રહ્યો તમે? હું કરચલિયા પરા હેઠાણ પડી। શું નામની દુકાન જણાવો? હું મારે સોળા ને પાનવાની દુકાન છે। શું નામ છે દુકાન? વિધવા પાન સેન્ટર। દુકાનમાં કઈ થોડું પણ કરેલી? જે પાછળ તલવાર મારીશ ને એ તલવાર ભટકી ગઈ છે ને દુકાનની અંદર જ પડી છે, ને તોડફોડ થોડું ઘણું દુકાનમાં એ લોકો કરી ગઈ કામ હારિયાને ફેરવા ગઈ। એ તલવાર જે વાહમાં મારી એ તલવાર ભટકી ગયેલી અંદર જ પડી છે। કાંઈ જૂની કાંઈ અદાવત છે તમારે કાંઈ? હે? જૂની કાંઈ અદાવત કાંઈ? ના, હું ઓળખતો નથી તો અદાવત ક્યાંથી આવી સાહેબ?